આપણે ભણવાના છે બહુલક, બરાબર. બહુલકને શાના વડે દર્શાવાય? ઝેડ વડે. શાના વડે? ઝેડ વડે, બરાબર. હવે ઉદાહરણ નંબર 4 ની અંદર ઉદાહરણ નંબર 4 જે આપ્યું છે એ માહિતીનો આપણે શું કરવાનો છે? બહુલક શોધવાનો છે, બરાબર. આની અંદર હવે બહુલકની અંદર જોવાનું શું હોય? તો સૌથી વધારે વખત કયું અવલોકન આવે છે અથવા તો કયો અંક સૌથી વધારે રિપીટ થાય છે, બરાબર, એને શું કહેવાય? બહુલક કહેવાય. જુઓ તો કયો અંક સૌથી વધારે વખત રિપીટ થાય છે? આ બે. જો આ એક વખત, બે વખત અને 3 વખત. બીજું કોઈ રિપીટ થાય છે બે સિવાયનું? ના. એટલે આપેલ માહિતીનો જે બહુલક છે એ આપેલ માહિતીનો બહુલક શું થાય? z બરાબર 2. ખબર પડે છે? કેટલી વખત રિપીટ થાય છે એ નહીં લખવાનું, કયો અંક રિપીટ થાય છે, કોણ રિપીટ થાય છે? 2. એટલે આનો જવાબ શું આવશે? 2. ખબર પડી? ઉદાહરણ નંબર 5 ઉપર તમને વર્ગ આપેલા છે, નીચે તમને આવૃત્તિ આપેલી છે, બરાબર. જ્યારે આવી વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનો હોય તો સૌથી પહેલા આવૃત્તિ ચેક કરવાની. શું ચેક કરવાનું? આવૃત્તિ. કે આપેલ જે આવૃત્તિ છે એ આવૃત્તિની અંદર સૌથી મોટી સંખ્યા કઈ, એટલે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? ચેક કરો તો કઈ છે? 8 એ સૌથી મોટી આવૃત્તિ છે, બરાબર. તો અહીં આપણે બોક્સ દોરશું, બરાબર ને. બોક્સ કેવી રીતે દોરશું અહીં ધ્યાન આપો. આ રીતે બોક્સ દોરવાનું. ખબર પડી? ઓકે. હવે આ બોક્સ દોર્યું એટલે શું? તો કે આ જે પહેલું આવે ને એને શું કહેવાય? F0 કહેવાય. બીજું છે એને F1 કહેવાય અને ત્રીજું છે એને F2 કહેવાય. સિક્વન્સમાં આવજો 0 1 2. આવડે એકદમ ઈઝી છે, બરાબર ને. ઉપર જે છે આને 3, આ જે છે એને શું લેવાનું? L લેવાનું. ખબર પડી? હા. ઓકે. અને આની વર્ગ લંબાઈ h ચેક કરવાનું કે વર્ગ લંબાઈ h કેટલી છે. વર્ગ લંબાઈ કોને કહેવાય તમને કીધું હતું. કેટલી થાય વર્ગ લંબાઈ? ચેક કરીએ. જો આ પહેલું જે છે એને અહીં ચેક કરવાનું. 1 માં કેટલા ઉમેરે તો 3 થાય? તો કે 2. 3 માં કેટલા ઉમેરે તો 5 થાય? તો કે 2. તો કે હા, આપેલું માહિતીનો વર્ગ લંબાઈ કેટલી છે? 2 આપેલી છે. ક્લિયર બધાને? બસ હવે આપણે સૂત્ર મૂકીએ. સૂત્ર બહુલકનું શું છે? z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ખબર પડી? ઓકે. l બરાબર કેટલા છે? 3 વત્તા f1 બરાબર આપેલા છે 8 માઇનસ f0 ની વેલ્યુ છે 7 છેદમાં 2f1 2 અને f1 ની વેલ્યુ કેટલી મૂકીશું? 8 માઇનસ f0 7 માઇનસ f2 2 ગુણ્યા h. વર્ગ લંબાઈ કેટલી છે? 2. ક્લિયર? હવે ધ્યાન આપવાનું કે સૌથી પહેલા કોઈ પણ સરવાળો બાદબાકી ગમે તે કરો તો સૌથી પહેલા કૌંસની અંદર જે હોય ને એનું કામ પહેલું પૂરું કરવાનું. ખબર પડી? તો શું થશે? 3 વત્તા, ચાલો 8 માંથી 7 જાય તો 1 માઇનસ 8 માંથી 7 જશે તો પ્લસ 1, બરાબર ને. 8 દુ 16. ધ્યાન આપજો, 8 દુ 16 કર્યા છે મેં અને આ બે સંખ્યા તરફ ધ્યાન આપો. સરખી નિશાની હોય તો સરવાળો થાય, એ તમને ખબર છે, બરાબર ને. સરખી નિશાની એટલે સરવાળો. 7 અને 2 નો સરવાળો કેટલો થાય? 9 થાય. બંનેની નિશાની માઇનસ એટલે આની નિશાની પણ શું આવશે? માઇનસ આવશે. ગુણ્યા 2 લખીશું. 3 વત્તા 2 નો એક સાથે ગુણાકાર થાય તો 2 એકા 2 અને 16 માંથી 9 જાય તો કેટલો જવાબ આવે? 16 માંથી 9 જાય તો 7, બરાબર ને. ઓકે. તો 3 વત્તા હવે 2 ભાગ્યા 7 આપણે કરવાના. 2 ભાગ્યા 7. 7 કરતા 2 કેવા? નાના કહેવાય. નાના એટલે મોટા કરવા માટે આપણે શું મૂકવું પડે? 0. જેવો 0 મૂકો એટલે ઉપર શું મૂકવાનો? પોઈન્ટ મૂકવાનો, બરાબર. હવે 7 નો ઘડિયો બોલવાનો 20 થી વધી ના જાય ત્યાં સુધી. 7 દુ 14 ને 7 તારી 21 થઈ જાય, જે વધી જાય, બરાબર. એટલે 7 દુ 14. 20 માંથી 14 જાય તો 6 બાકી રહે, બરાબર. નીચે જે હોય આપણે પોઈન્ટ પછી એક સંખ્યા મળી જાય તો પૂરું કરી દેવાનું. ખબર પડી? 0.2. 0.2. 3 વત્તા 0.2 જવાબ કેટલો આવે? 3.2. એટલે આપેલ માહિતીનો બહુલક આપણને કેટલો મળ્યો? 3.2 મળ્યો, બરાબર. જો હવે બધાએ ધ્યાન આપો. ઉદાહરણ નંબર 6 વર્ગ આપેલો છે અને આવૃત્તિ આપેલી છે. આપણે આ માહિતીનો શું શોધવાનો છે? બહુલક શોધવાનો છે, બરાબર. તો સૌથી પહેલા શું કીધું હતું કે સૌથી પહેલા આવૃત્તિ ચેક કરવાની. સૌથી મોટી આવૃત્તિ કઈ છે ચેક કરો. કઈ છે આવૃત્તિમાં સૌથી મોટી? 7 છે, બરાબર ને. તો બોક્સ બનાવવાનું. કેવું બોક્સ બનાવવાનું? અહીં ધ્યાન આપજો. આ રીતે બોક્સ બનાવવાનું. ચલો બોક્સ બનાવ્યું. હા. હવે પહેલા તો એમ કહી દો કે આ બોક્સ બનાવ્યું એમાં કહેવાય શું? તો ધ્યાન આપો. આ જે છે ને 7, એ 7 ને શું કહેવાય? બહુલક આવૃત્તિ કહેવાય. બહુલકીય આવૃત્તિ. બહુલક આવૃત્તિ અથવા તો બહુલકીય આવૃત્તિ. ખબર પડી બધાને? ઓકે. આ જે 7 છે એની ઉપર જે આપણે બોક્સ કર્યું છે ને 40 થી 55, એ શું છે? બહુલકીય વર્ગ કહેવાય. શું કહેવાય? બહુલક વર્ગ. આ એમસીક્યુ ની અંદર પૂછાય છે, બરાબર. બોર્ડની પરીક્ષાની અંદર એમસીક્યુ ની અંદર આવે છે કે આપેલ આ જે છે આ શું છે? બહુલકીય વર્ગ કહેવાય. કયો વર્ગ કહેવાય? બહુલકીય વર્ગ.
ઓકે, અને આ જે 40 છે એ 40 શું કહેવાય? બહુલક વર્ગની અધસીમા. પહેલી સીમાનો એને અધસીમા કહેવાય, અને આ જે છે એને બહુલક વર્ગની ઉર્ધ્વ સીમા. સીમા એટલે ખબર ને, સીમા એટલે એન્ડિંગ. તો આ શું છે? આને કહેવાય અધસીમા. કઈ સીમા કહેવાય? અધસીમા. અને આને કઈ સીમા કહેવાય? ઉર્ધ્વ સીમા. ખબર પડી? ઓકે, આ જે છે 3 ને શું કહેવાય? બહુલક વર્ગ છે એના આગળનો જે વર્ગ છે એના વર્ગની આવૃત્તિ. ખબર પડી? આ જે 6 છે એને શું કહેવાય? બહુલક વર્ગ જે છે એના પછીના વર્ગની આવૃત્તિ, પાછળના અથવા તો પછીના વર્ગની આવૃત્તિ. ખબર પડી? બસ આ રીતે તમારે યાદ રાખવાનું છે. ચાલો, તો આને શું કહીશું? F0, F1 અને F2. 0 1 2 થયું. અને જે 40 છે 40 ને આપણે શું કહીએ છીએ? L કહીએ છીએ. ખબર પડી બધાને? ઓકે, ચાલો હવે દાખલો ગણીએ. સૂત્ર લખીએ પહેલા. બહુલકનું સૂત્ર શું છે? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 ગુણ્યા H. બરાબર? ચાલો બધી કિંમતો મૂકી દઈએ. આ દાખલા મોસ્ટ આઈએમપી છે, બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. બરાબર? એક જ રીતનો ઉપયોગ કરવાનો છે. ચલો, L ની વેલ્યુ કેટલી છે? 40 વત્તા F1 7 માઇનસ F0 3 છેદમાં 2F1. F1 ની વેલ્યુ કેટલી છે? 7 માઇનસ F0 ની વેલ્યુ છે 3 માઇનસ F2 6 ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કઈ રીતે મળે? તો અહીં ચેક કરો. 10 માં કેટલા ઉમેરે તો 25 થાય? 15. 15 માં કેટલા ઉમેરે તો 40 થાય? 15. ખબર પડી? એટલે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? આપણને 15 આપેલી છે. તો H બરાબર મૂકી દઈશું 15. 40 વત્તા 7 માંથી 3 જશે તો 4 છેદમાં 7 દુ 14 થાય. હવે અહીં ધ્યાન આપો, બે સરખી નિશાની હોય તો હંમેશા સરવાળો થાય. 6 ને 3 કેટલા થાય? 9. પણ કેવા? બંને માઇનસ એટલે આ નિશાની પણ માઇનસ. ગુણ્યા 15 એટલે કે 40 વત્તા, ચલો આ ઉપર 4 છે છેદમાં 14 માંથી 9 જાય તો કેટલા વધે? 5 વધે ને. ગુણ્યા અહીં કેટલા છે? 15. છેદ ઉડશે, ધ્યાન આપજો કઈ રીતે? 5 તારી 15 માટે 40 વત્તા 3 ગુણ્યા 4 4 તારી કેટલા થાય? 12. અને 40 ને 12 કેટલા થાય? 52. માટે આપેલ માહિતીનો બહુલક આપણને શું મળે? Z બરાબર 52 મળે. ક્લિયર? સ્વાધ્યાય 13.2 પ્રશ્ન નંબર 1. બરાબર? આનો આપણે શું શોધવો છે? બહુલક શોધવો છે. બરાબર? સૌથી પહેલા શું ચેક કરવું પડશે? સૌથી પહેલા શું ચેક કરવાનું? સૌથી મોટી આવૃત્તિ. ચાલો ચેક કરો. આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 23. તો પછી શું કરવાનું? બોક્સ બનાવવાનું. બરાબર? બોક્સ બનાવી. ચાલો, આ કયું છે? F0. આ શું છે? F1. અને આ F2. આ શું છે? L. ખબર પડી બધાને? ચાલો, વર્ગ લંબાઈ H કેટલી છે એ ચેક કરી લઈએ આપણે. 5 માં કેટલા ઉમેરે તો 15 થાય? 15 માં કેટલા ઉમેરે તો 25 થાય? 10. એટલે વર્ગ લંબાઈ H આપણે કેટલી આપેલી છે અહીંયા? 10. ખબર પડી બધાને? ઓકે, ચાલો સૂત્ર મૂકીએ હવે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ક્લિયર બધાને? L ની વેલ્યુ કેટલી આપેલી છે? 35. F1 આપેલા છે 23 માઇનસ F0 21 છેદમાં 2F1 ની વેલ્યુ કેટલી છે? 23 ઓછા F0 21 ઓછા F2 14 ગુણ્યા H ની વેલ્યુ કેટલી આપેલી છે? 10. 35 વત્તા 23 માંથી 21 જશે તો કેટલા બાકી રહેશે? 2 છેદમાં 23 ગુણ્યા 2 કરો તો જવાબ કેટલો આવે? 3 દુ 6 અને 2 દુ 4 46. જો બંનેમાં સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો થાય ને. એટલે 21 વત્તા 14 કરવાના તો 4 ને 1 કેટલા થાય? 5 અને 2 ને 1 3. બંનેની નિશાની માઇનસ એટલે આની નિશાની પણ શું આવશે? માઇનસ આવશે. ગુણ્યા H તો 10 આપેલા છે. ઓકે, 35 વત્તા 2 ના છેદમાં 46 માંથી 35 જશે તો કેટલા બાકી રહેશે? 5 6 અને 5 11. બરાબર ને? 11. હવે આ 10 અને 2 નો ગુણાકાર કરી દઈએ. 10 દુ 20. બરાબર ને? આ 10 અને 2 નો ગુણાકાર 20 થયો. 46 માંથી 35 જાય તો 11. ચાલો અહીં સાઈડમાં ભાગાકાર કરીએ. 20 ભાગ્યા 11.
11 એકા 11 ને 11 દુ 22 જે વધી જાય બરાબર ને એટલે 11 એકા 11 20 માંથી 11 જાય તો કેટલા બાકી રહે 9 11 કરતા 9 કેવા છે નાના નાના હોય તો મોટા કરવા માટે 0 મૂકવો પડે 0 મૂકો એટલે ઉપર શું મૂકવું પડે પોઈન્ટ બરાબર ને 11 8 88 90 માંથી 88 જાય તો 2 બરાબર પોઈન્ટ પછી એક સંખ્યા સુધી આપણે જવાનું 1.8 જવાબ આપણને મળે 35 વત્તા 1.8 35 ને 1 કેટલા થાય 36 અને પોઈન્ટ પછી 8 એટલે 36.8 આપેલ માહિતીનો બહુલક આપણને 36.8 મળે પ્રશ્ન નંબર બીજો આપેલ માહિતીનો આપણે શું શોધવાનું છે બહુલક બરાબર સૌથી પહેલા શું ચેક કરવાનું સૌથી મોટી આવૃત્તિ ચેક કરો તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે 61 એ સૌથી મોટી આવૃત્તિ છે બરાબર એ આવૃત્તિને આપણે કઈ આવૃત્તિ કહીએ છીએ બહુલકી આવૃત્તિ બહુલક આવૃત્તિ બોક્સ દોરવાનું છે દોર્યું બોક્સ સૌથી પહેલા શું આવે f0 f1 અને f2 l બરાબર કેટલા લઈશું 60 આ શું છે l વર્ગ લંબાઈ h ચેક કરીએ h કેટલી થશે 20 0 માં કેટલા ઉમેરે તો 20 થાય તો કે 20 20 માં કેટલા ઉમેરે તો 40 થાય તો કે 20 એટલે વર્ગ લંબાઈ આપણને કેટલી મળશે 20 સૂત્ર મૂકીએ બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h બધી કિંમતો મૂકી દઈએ l સૌથી પહેલા l છે l ની વેલ્યુ 60 વત્તા f1 આપેલા છે 61 ઓછા f0 52 છેદમાં 2f1 ની વેલ્યુ 61 ઓછા f0 52 ઓછા f2 38 ગુણ્યા h મળ્યા છે 20 60 વત્તા કૌંસની અંદરનું પહેલું પૂરું કરવાનું બરાબર 61 માંથી 52 જશે તો કેટલા આવશે 9 61 માંથી 52 જશે તો 9 છેદમાં 61 ગુણ્યા 2 122 આ બંનેનો શું થાય સરવાળો થાય સરખી નિશાની એટલે સરવાળો થાય કેટલો સરવાળો થાય છે 90 બરાબર બંનેની નિશાની માઈનસ એટલે આની નિશાની પણ માઈનસ ગુણ્યા 20 60 વત્તા શું કરીશું હવે આ બંનેનો ગુણાકાર કરીએ અથવા તો નીચે આની બાદબાકી ચેક કરીએ પહેલા કેટલા થાય છે ઉપર અહીં કેટલા છે 9 અહીં ગુણાકારમાં કેટલા છે 20 એના છેદમાં 122 માંથી 90 જાય તો 32 બરાબર ને ઓકે હવે 20 છે 20 ને મારે લખવા હોય તો હું લખી શકું 10 ગુણ્યા 2 10 દુ 20 થાય અને 32 ને હું લખી શકું 16 ગુણ્યા 2 લખાય ને ઓકે 2 કેન્સલ થઈ જશે ઓકે 60 વત્તા 9 છેદમાં ધ્યાન આપજો હવે આ જે 10 છે ને 10 ને હું લખું છું 5 ગુણ્યા 2 છેદમાં 16 છે ને એને હું લખું છું 8 ગુણ્યા 2 લખાય કે ના લખાય 2 ઉપર નીચે કેન્સલ થઈ જાય ઓકે તો શું થશે આ બાજુ 60 પ્લસ અહીં શું વધ્યું 5 અને 9 5 9 45 છેદમાં શું બાકી રહ્યું 8 60 વત્તા 45 ભાગ્યા 8 કરવાના 8 નો ઘડિયો 45 થી વધી ના જાય ત્યાં સુધી બોલવાનો 8 પંચા 40 45 માંથી 40 જશે તો કેટલા વધે 5 5 8 5 5 અહીંયા 8 કરતા કેવા છે નાના છે તો અહીં 0 મૂકીએ ઉપર શું મૂકવું પડે પોઈન્ટ 8 પંચા 40 8 6 48 50 માંથી 48 જશે તો કેટલા આવશે 2 પોઈન્ટ પછી એક ડિજિટ મળે ત્યાં સુધી આપણે જવાનું બરાબર તો 45 ભાગ્યા 8 નો જવાબ આપણને મળ્યો 5.6 સરવાળો શું મળે 60 ને 5 કેટલા થાય 65 અને પોઈન્ટ પછી 6 એટલે આપેલ માહિતીનો બહુલક આપણને 65.6 મળે ક્લિયર બધાને ઓકે પ્રશ્ન નંબર ત્રીજો તો સૌથી પહેલા બહુલક શોધવા માટે સૌથી પહેલા આપણે શું ચેક કરવું પડે સૌથી મોટી આવૃત્તિ તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે ચેક કરો તો 40 ઓકે તો આપણે શું દોરવાનું છે બોક્સ બનાવવાનું છે બરાબર બોક્સ હવે કઈ રીતે બનાવશું ધ્યાન આપજો આ રીતે આવશે ખબર પડી બધાને બોક્સ ઓકે આ શું મળે આને કહેવાય l પહેલું આવે એને શું કહીએ છીએ આપણે f0 પછી f1 પછી f2 0 1 2 ખબર પડી ઓકે ચલો અને આની અંદર મને વર્ગ લંબાઈ h કેટલી છે તે કહો 500 બરાબર 1000 ની અંદર 500 ઉમેરો તો 1500 થાય
1500 ની અંદર 500 ઉમેરો તો 2000 થાય. એટલે આપેલ માહિતીની વર્ગ લંબાઈ આપણને મળી 500. મુખ્ય સૂત્ર z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ચેક કરો l કેટલા મળ્યા છે આપણને? l બરાબર છે 1500 વત્તા f1 ચેક કરો, f1 આપેલા છે 40 ઓછા f0 કેટલા છે 24 છેદમાં 2f1 ની વેલ્યુ આપેલી છે 40 ઓછા f0 ની વેલ્યુ છે 24 ઓછા f2 કેટલા છે 33 ગુણ્યા h. વર્ગ લંબાઈ કેટલી છે 500. 1500 વત્તા 40 માંથી 24 જશે તો કેટલા વધશે 16 છેદમાં 40 ગુણ્યા 2 80. આ બંનેની નિશાની કેવી છે? સરખી. તો સરવાળો થાય 24 વત્તા 33 કેટલા થાય 57. 4 ને 3 7 અને 3 ને 2 5. ઓકે, વચ્ચે નિશાની બંનેની નિશાની માઇનસ એટલે આની પણ નિશાની કેવી આવશે? માઇનસ. ગુણ્યા 500. 1500 વત્તા 16 પંચા 80 થાય ને? 16 પંચા 80 થાય. 16 પંચા 80 ને પાછળના 2 શૂન્ય. 8000 ભાગ્યા 23 347.8. બરાબર. ઓકે, ચાલો આનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો કરવા માટે શું કરવું પડે? જુઓ, આ 1500 છે, 1500 ની આ જગ્યાએ શું હોય? પોઈન્ટ હોય. ક્લિયર? સરવાળો કરવા માટે હંમેશા પોઈન્ટની નીચે શું મૂકવાનું? પોઈન્ટ મૂકવાનું. બરાબર. ચલો, આ પોઈન્ટ છે, પોઈન્ટની આગળની સંખ્યાઓ 1500 એટલે આની આગળ લખવાનું 1500. ખબર પડી? પછી અહીં જુઓ 347 પોઈન્ટ પછી કેટલા છે? 8 અને પોઈન્ટ પહેલા કેટલા છે? 347. જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 0. 0 વત્તા 8 8. પોઈન્ટની નીચે પોઈન્ટ. 0 વત્તા 7 7. 4 વત્તા 0 4. 5 ને 3 કેટલા થાય? 8 અને 1 વત્તા 0 1. બરાબર. આનો જવાબ શું આવશે? 1847.8. આપેલ માહિતીનો બહુલક આપણને શું મળે? 1847.8 મળે. ક્લિયર બધાને?